એક સરસ મજાની વાત તમારી સાથે કરવાની છે, એક સરસ મજાની ઓફર તમારી સાથે શેર કરવાની છે અને 4-5 કોન્સેપ્ટ તમને સમજાવવાના છે જે પરીક્ષામાં તમને સફળ કરાવી શકે. ફોર્મ ભરાઈ ગયા, હવે શું? ફોર્મ ભરાઈ તો ગયા, પણ ફોર્મ ભરાયા છે 14 લાખ ઉપર. એમાંથી કદાચ 1.5 લાખ બાદ કરતાય આપણે અંદાજ મારી લઈએ કે 13 લાખ આસપાસ ફોર્મ ભરાયા છે. કેમ કે અત્યારે 14 લાખ ઉપર તો થઈ જ ગયા છે. હવે જોઈએ એમાંથી કેટલા ઓછા થાય છે. પણ રફલી એવું માની લઈએ છીએ કે 13 લાખ આસપાસ ફોર્મ ભરાયા અને એમાંથી 13,000ની આસપાસ લેવાના છે. તો 13 લાખમાંથી 13,000 એટલે માની લો કે 3 મીંડા 3 વસ્તુ કાઢી નાખીએ, 13 કાઢી નાખીએ તો હોય એક લેવાનું થયો કે 100 જગ્યા ભરવાની છે. ઓકે, એક જગ્યા ભરવાની છે, એના માટે 100 વિદ્યાર્થી છે સામે, એકની સામે 100 માંથી એક લેવાનું, 99 કાઢવાના છે. 100 માંથી લેવાના કેટલા છે? માત્ર એક જ. તો બાકીના 99 છે. ઓકે, એ 99 માંથી એક કોણ હશે એ કઈ રીતે નક્કી થશે? તો હવે એ 99 માંથી એક માં જવા માટે શું કરી શકાય એની વાત તમારી સાથે કરવાનું છે. તમારું અટેન્ડન્સ જોઈએ છે, એકાદી લાઈક ટપકાર દો અને શેર કરવાનું બાકી હોય તો એ કરી દો એટલે ખબર પડે તમે છો મારી ભેગા. હવે આ જે સમગ્ર પ્રોસેસ છે એ સમગ્ર પ્રોસેસમાં જો નક્કી છે ભાઈ ફોર્મ ભરાઈ ગયું છે તો કોઈ માણસે એટલે તો ફોર્મ ન ભર્યું હોય કે હું ફોર્મ ભરી દઉં જેથી કરીને નાપાસ થવું. એ તો તમે ફોર્મ ના ભરો તો એમને મેં નાપાસ હોઉં. માણસ ફોર્મ ક્યારે ભરે? જ્યારે એને અંદરથી ઈચ્છા જાગે મારે પાસ થવું છે. આની પહેલા એક પોડકાસ્ટ મૂકેલો છે અશોકભાઈ દામાનો, કે ગેમ રમતા રમતા એ માણસે નક્કી કર્યું કે ગેમમાં આટલી મહેનત કરું છું, હાલો ને એક વખત હરખી મહેનત કરી લઉં તો પોલીસમાં પાસ થઈ જાઉં. 1 વર્ષ એ માણસે ગેમ રમવાનું મૂકી દીધું અને ભણવાનું ચાલુ કર્યું તો 1 જ વર્ષમાં એ સરકારી નોકરી કોન્સ્ટેબલ બની ગયા. એમના મોઢે જ કીધેલું છે, તમે સાંભળી લેજો પોડકાસ્ટ. તો કદાચ તમે એવું કંઈક નાનું મોટું કામ કરતા હો અને ફોર્મ મજાકમાં ભરી દીધું હોય અને કદાચ મારા આ વિડીયોની અસર તમારા સુધી પહોંચે ને તમે નક્કી કરી લો કે હાલો ને 1 વર્ષ, હવે 1 વર્ષે નથી, તમારે તો 6 મહિના છે, 6 મહિના હરખું દિલ દઈને એકવાર ખેંચી લઈએ. જો ઈશ્વરની કૃપા અને તમારી મહેનત રંગ લાવે તો પરિણામ સુધી પહોંચતા તમને કોઈ રોકી ન શકે. તો એ 6 મહિના તમે શું કરી શકો? એ 6 મહિના શું કરી શકો? તો કે ફોર્મ ભરી ગયા પછી તમારી પાસે 2 પ્રોસેસ છે, એક દોડ છે અને એક લેખિત છે. કોન્સ્ટેબલ પીએસઆઈ બંને માટે દોડ ફિક્સ છે કે ભાઈઓ છે તો એના માટે કેટલું છે? તો કે 5 કિલોમીટર, બહેનો છે તો 1600 મીટર, એક્સ આર્મી મેન માટે 12.5. હવે પ્રશ્ન એ છે કે આ 13 લાખમાંથી લગભગ માની લો કે જો 13 લાખ ફોર્મ છે તો એ 13 લાખ ફોર્મમાંથી મારા મત પ્રમાણે 2 લાખ આસપાસ પાસ થાય. એટલે સીધા કદાચ 2 ના 3 ગણી લો ને તો 10 લાખ ધડધે નીકળી જવાના છે દોડમાં જ. આટલા બધા લોકો દોડમાં નાપાસ થાય? હા થાય છે. કેમ ખબર છે? કેમ કે એની મગજ ઉપર બ્રેક મારી દીધી છે કે મારાથી નહીં દોડાય. જો એ મગજ ઉપરની બ્રેક ઉપાડી લે તો શરીર કોઈ દી થાકતું નથી. એના માટે આપણે અવારનવાર યુટ્યુબ પર લાઈવ થઈ અને તમને હિન્ટ આપીએ છીએ કે પગ દુખે છે તો આવું કરો, આમ થાય છે તો આવું કરો, ફલાણું થાય છે તો આ કરો. જોવું તો પડે ને. તમે જોતા જ નથી, ના કરીને જોવાના વિડીયો જોવો છો તો જોવાના જોવો ને. હું વાહિયાત વાત મારા ચેનલ ઉપર કોઈ દી નહીં કરું. જે કામની હશે એ જ કરીશ. એ કાં તમારા માટે કામની હશે, કાં મારા માટે કામની હશે, કાં બે માટે કામની હશે. બાકી કોઈ દી નવરો છું જોક્સ કરવા યુટ્યુબ પર આવી જાવ એવું આપણે નહીં કરીએ. તો જોવાનું રાખો, એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બાકી હોય તો, જેથી કરીને જેવો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન આવે કે હાલો હામદભાઈ આવ્યા છે, જોડાઈ જાવ ને જોઈ લ્યો ને જાણી લ્યો. તો આ 13 લાખમાંથી માની લો કે 3 લાખ લોકો પાસ થાય તો એની લેખિત આવશે. પણ મારો એવો પ્રયત્ન છે કે હાલોને કોશિશ કરીએ આ 10 લાખ વાળા જે નાપાસ થાય છે, કદાચ ઈશ્વર કરે અને એને પ્રેરણા મળે આ વિડીયો જોઈને અને ઈ દોડે તો શું કરવું છે? શું કરીએ તો દોડમાં પાસ થઈ જઈએ? તો કે શરૂ કરશો તો પૂરી થશે જ. સૌથી પહેલી કઠણાઈ તકલીફ એ છે કે લોકો દોડવાનું શરૂ કરતા નથી, કે સીધું પરીક્ષા આવશે ત્યારે દોડી જશું. ભાઈ એકવાર ચાલુ કરો, શરૂ કરશો તો તમે એક આંટો નહીં મારી શકો એવું બને તો એ ચિંતાનો વિષય નથી. ખુશીની વાત એ છે કે તમે શરૂ કર્યું છે તો ધીમે રહીને બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ એમ કરતા તમે પેલા રાઉન્ડ પૂરા કરશો. દીકરી હશે તો 4 ને દીકરો હશે તો 12 રાઉન્ડ પૂરા કરતો થઈ જશે. એક જ દિવસમાં નહીં થાય, પણ ચાલુ કરો. જે થાય 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, 4 રાઉન્ડ જે થાય શરૂ કરો. શરૂ કર્યા પછી શું કરવાનું છે કે મન પર વિજય મેળવવાનું છે. મન ઉપર વિજય મેળવો કે મારે દોડી જવું છે, મારે દોડી જવું છે, મારે દોડી જવું છે. ઓકે, જો મન ઉપર વિજય મેળવી લો તો યાદ રાખજો શરીર ક્યારેય થાકતું નથી. જે છોકરો રાઉન્ડ મારવામાં આમ કરતો હોય, હાલી ન હકતો હોય, એને આપણે હાકલ પાડીને હાલે અને એ જે ભાગે છે એનો મતલબ કે બોડીમાં એનર્જી છે, શરીરમાં તાકાત છે, પણ એની બ્રેક મારી દીધી છે કે મારાથી દોડાતું નથી. જો એ બ્રેક ઉપરથી પગ ઉપાડી લે ઓકે તો એ ઘોડાની જેમ દોડે છે. એટલે તમે મન ઉપર જે બ્રેક મારી છે કે મારાથી દોડાતું નથી એવું નથી ભાઈ. દોડવાનું ચાલુ કરો, ઊભું નથી રહેવાનું.
એ બ્રેક કઈ રીતે ઉપાડવાની? ઊભું રહેવાનું નથી. કોઈ સારું દોડતું હોય તો એની પાછળ પાછળ દોડો. બહુ વધારે સ્પીડમાં દોડતો હોય તો માપે દોડતો હોય, તમારી રેન્જથી થોડોક આગળ હોય એવા વ્યક્તિને પકડીને 1 રાઉન્ડ મારો, 2 રાઉન્ડ, 3 મારો, એમ એમ ધીમે ધીમે રાઉન્ડ વધારો. મન પર વિજય મેળવો, શરીર ક્યારે થાકતું નથી. એટલે મન પર વિજય મેળવવા તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જાઓ ત્યારે કહેવાનું છે, ચલ ભાઈ દોડવાનું છે, આજે દોડવાનું છે, ઊભું રહેવાનું નથી. જો ઊભા નહીં રહ્યો તો પૂરું થઈ જશે. રોજ મેદાનમાં ઉતરવું પડશે તો 21 દિવસમાં ફરક દેખાશે. મેં આની પહેલા આગલા વીકમાં ફર્સ્ટ વખત ટાઈમિંગ, રનિંગ વિથ ટાઈમિંગ કે સમય સાથે દોડાવવાનું તમને લાઈવ કરીને બતાવ્યું હતું કે અમારે ત્યાં જે વિદ્યાર્થી આવ્યા હતા, હજી 7 કે 8 દિવસ થયા હતા, એ વિદ્યાર્થી આખા ગુજરાતભરમાંથી આવ્યા હતા. 7 દિવસ પછી અમે દોડાવ્યા તો કોઈને 42 મિનિટ આવી, કોઈને 38 આવી, કોઈને 31 આવી, કોઈ ઘણા એવા હતા 25 ની અંદર હતા. તો અમે એને ગ્રુપ બનાવી દીધા ABCD પ્રમાણે કે 25 થી અંદરવાળા, 25 થી 26, 26 થી 27, 23 થી 28, 29, 30 ઉપરના. પછી એક વીક પછી આજે પાછા દોડાયા. તો જેને 38 હતું એને 35 થઈ ગયું, 37 હતું એને 35 થઈ ગયું. ઓકે, કોઈને માની લો 29 હતું તો 28 થઈ ગયું, 30, 31 હતું તો એને 26, 27 થઈ ગયું. મતલબ કે કોઈને 4 મિનિટ, 3 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ સુધીનો ફરક પડ્યો. જે દીકરીઓ 15માં પૂરું નહોતું થતું એ 13.5 ની અંદર આવી ગઈ. તો એ એક વીક એને કન્ટિન્યુ પ્રોસેસ કરી એનું પરિણામ મળ્યું છે. હજી બીજું વીક, ત્રીજું વીક એટલે ઓલમોસ્ટ કામ પૂરું થઈ જશે. જે છોકરાઓ જિંદગીમાં એક આંટો નહોતા મારતા ને એ છોકરાએ તે માની લો કે આગલી વખતે દોડાવ્યું તો 42 થઈ હોય, આ વખતે દોડાવ્યું તો 38 પૂગી ગયા હોય. તો એ 4, 5 મિનિટ ઘટી શકે છે. પણ એના માટે તમારે રોજ મેદાનમાં ઉતરવું પડશે અને હાથ દિવસે ચેક કરતું રહેવાનું. એટલે પહેલો દિવસ ને 21મો દિવસ તમે જોશો તો ગેરંટેડ ફરક દેખાશે. અને 2 હાથ જોડીને વિનંતી કરું છું તમામ ભાઈઓ અને બહેનો, જો તમે દોડવા જાઓ છો તો મહેરબાની કરીને એકલા જાતે ના દોડશો. કોચની સહાય લ્યો, કોચની મદદ લ્યો. હું પોતે વ્યક્તિગત કોચ નથી કરાવતો એટલે હું મારી જાહેરાત નથી કરતો, પણ હું તમારા આહારા માટે કહું છું કે જો તમારે દોડમાં પાસ થવું હોય તો સારા કોચનો સહારો લો. એ તમને ઇમ્પ્રુવમેન્ટ કરાવશે. અને બીજા, હું આ બધા ગુજરાતના કોચનો બ્રાન્ડ એમ્બેસેડર નથી, પણ એ બિચારા દિવસ રાત મહેનત કરે છે તો એને જે અનુભવ છે એનો અનુભવનો તમને લાભ મળશે. એટલે કોચનો સહારો લેશો તો ઇમ્પ્રુવમેન્ટ ઝાઝું અને ઝડપી આવશે. એટલે રિક્વેસ્ટ છે. પછી એક કોચ કોણ હોય? તમારા ગામમાં કોઈ 22 મિનિટમાં પૂરું કરી નાખતો હોય એવો છોકરો હોય કે કેમ તમે કરો? કોઈ એક્સ આર્મીમેન ગામમાં હોય અથવા તો કોઈ દીકરી માની લો કે 8:30, 9માં પૂરું કરી દે છે, એની સાથે તમે રહીને દોડો છો. તમને ફરક દેખાવો જોઈએ. બાકી જાતે 2 રાઉન્ડ મારીને ઘરે વહી જાવ તો પૂરું નહીં થાય ભાઈ. જો તમારું મગજ કામ ન કરતું હોય તો આવી જાઓ. અમે આ રીતે એન્જલ એકેડેમી રાયસણ ખાતે. તમને એમ થાય કે અમારાથી નથી થતું તો આવી જાઓ, અમે તૈયાર છીએ. હું છું, અમારી સાથે કોચ છે, આખું આવડું 200-250 છોકરાઓનું ગ્રુપ છે. તો એની સાથે તમે જોડાઈ જશો તો એ ગ્રુપની સાથે સાથે તમને એક માહોલ મળશે જેમાં સવાર, બપોર, સાંજ જે ટાઈમે તમારે દોડવાનું હોય તો એ દોડવા માટે તમને મજા આવશે. જોઈએ એવી બધી ફેસિલિટી મળી જશે. તમને એમ થાય કે રૂબરૂ નથી આવી શકતા તો ઓનલાઈન તમે ઘરે બેઠા એપ્લિકેશનના માધ્યમથી માર્ગદર્શન મેળવી શકો છો. રૂબરૂ આવો ઓકે તો બી છે, ઘરે બેઠા કરવું હોય તો એ છે. એમાં રનિંગ માટે જેટલું જરૂરી હોય કરવાનું એ બધું આપણે કરાવીએ છીએ. ખાલી દોડ માટે આવવું હોય તો ખાલી દોડ માટે આવી શકો છો. આવી જાઓ. હોસ્ટેલ અને દોડ બંને ભેગું થઈ શકે છે.